મિત્રો, હમણાંથી રાજપાલ યાદવનો મુદ્દો આખા દેશમાં ચર્ચામાં છે. મુદ્દો શું છે એ લગભગ બધા તમને લોકોને ખબર હશે એમ કે એને બેંકમાંથી ઉધાર લીધું અને ચૂકવી ન શક્યો અને બેંકે એને સજા ફટકારીને ચર્ચાનો મુદ્દો બન્યો એમ. પણ એનું મૂળમાં શું છે એમ? ખરેખર વિચારવા જેવી બાબત શું છે? ઘણી વખત આપણી આજુબાજુ, આપણી સમાજ, દરેકે દરેક લોકોને આજુબાજુમાં ઘણી એવી ઘટના બનતી હોય છે કે મોટો કરજો થાય અને પછી આ રીતનું કોર્ટના ચક્કરને આ તેને બધું બનતું હોય છે. ઘણા લોકો એ જાળમાં ફસાઈ જાય છે અને બહાર નીકળી પણ નથી શકતા એમ. મુદ્દો રાજપાલ યાદવનો હતો એટલે આખા દેશમાં ચર્ચામાં થયો. બાકી નાના નાના વ્યક્તિઓનો તો એવા કેટલાય કિસ્સા હોય છે કે જે બહાર આવતા જ નથી. આમાંથી શીખવા જેવી આપણે બે બાબત છે કે એક તો આપણે બજેટ બહારનું કામ જે ખરેખર આપણાથી પહોંચી નથી વળાવી શકે એમ, એ ન કરવું જોઈએ. બીજું કે આપણે જે પ્રોપર ઇન્કમની જાણકારી ન હોય ને એ કામ પણ ન કરવું જોઈએ. તમારું આ મતે શું માનવું છે? થેન્ક યુ.